તો મિત્રો સોના ચાંદીના ભાવમાં થયું છે કંઈક એવું જે જાણીને તમે ચોંકી ઉઠવાનો છે, તેમાં પણ આજના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે। ફક્ત 24 કલાકની અંદર સોના અને ચાંદીના ભાવમાં એવી ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી છે જે આની પહેલા ભાગ્યે જોવા મળી હશે। આજે વાત કરશું શું છે સોના અને ચાંદીના ભાવ અત્યારે શું થયું છે સોના અને ચાંદીમાં એવું કે જેને દુનિયા આખીને ચોંકાવી દીધી છે। યુદ્ધમાં અત્યારે શું થઈ રહ્યું છે, સોના અને ચાંદીના ભાવમાં આગળ શું થઈ શકે છે, સોનું અત્યારે ખરીદવું કે હજુ પણ સસ્તું થવાની રાહ જોવી, અનેક સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। જો વિડીયો ચૂકી જશો તમે તો મોટું નુકસાન થઈ શકે છે। પહેલા જે મિત્રો નવા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું અને વિડીયો પહેલા જ લાઈક કરી દેજો। તમે છો ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર હું છું ગૌરવ રાણીંગા। મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે સોનાના ભાવમાં જે 1 લાખ થઈ જવાની જે વાત ચાલી રહી છે તેમાં શું સચ્ચાઈ છે અને સોનાનો ભાવ 1 લાખ થશે કે નહીં, તે વિડીયો જેને ન જોયો હોય તે મિત્રો ખાસ ચેનલ કે પેજમાં જઈને જોઈ લેજો। હવે ગઈકાલે આપણે આ વાત કરી ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં જાણે કે સુનામી આવી હોય તેવી ઉથલપાથલ જોવા મળી। ગઈકાલે સવારે સોના ચાંદીના ભાવમાં એક ઐતિહાસિક કડાકો બોલ્યો હતો। નવા સપ્તાહની શરૂઆત સાથે જ સોમવારે સવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 10,000 રૂપિયા જેટલો તૂટી ગયો। એક દિવસમાં સોનાના ભાવમાં 10,000 નો કડાકો ભાગ્યે જોવા મળે છે। એક ભાગ્યે જ બનતી ઘટના આપણે જોઈ। ચાંદીના ભાવમાં 20,000 થી વધુનો કડાકો બોલી ગયો, પરંતુ આટલું પૂરતું ન હતું। જે આપણે ગઈકાલે વિડીયોમાં કહ્યું હતું કે હવે વધઘટ ચાલુ થશે, બે તરફી મૂવમેન્ટ ચાલુ થશે, તો તે બપોર બાદ જ સાચું પડી ગયું। બપોર બાદ એક એવા સમાચાર આવ્યા જેને સોના ચાંદીના ભાવની દિશા રીતસરની પલટાવી નાખી। આ સમાચાર આવ્યા હતા યુદ્ધના મેદાનમાંથી, એટલે કે જે અત્યારે ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાંથી એક સમાચાર આવ્યા જેને લઈને જે સવારે કડાકો બોલ્યો હતો તે અચાનક તેજીમાં પલટાઈ ગયો। સવારે આંતરરાષ્ટ્રીય સોનું $4,500 થી તૂટી અને $4,099 એટલે કે $400 થી વધુનો કડાકો જે બતાવ્યો। ત્યારબાદ સાંજે ફરીથી એ જ $400 વધી ગયા અને ફરીથી સોનું $4,500 પહોંચી ગયું। ચાંદીમાં પણ એવું જ થયું। ચાંદીમાં જે $6 નો કડાકો બોલ્યો હતો તે ધોવાઈ ગયો અને સાંજે ચાંદી ફરીથી ઉથલી અને જેટલી સવારે તૂટી હતી તેટલી જ સાંજે ચડી ગઈ। એક જ દિવસમાં આટલી મોટી ઉથલપાથલ બે તરફી બે છેડા ઉત્તર દક્ષિણ છેડા સોના ચાંદીની બજારે બતાવ્યા। સમાચાર કંઈક એવા હતા કે ટ્રમ્પે એવી જાહેરાત કરી કે જે 2 દિવસની અંદર જે અલ્ટિમેટમ આપેલું હતું ઈરાનને હોર્મુઝની ખાડી મુક્ત કરવાનું, નહીં તો તેના પાવર પ્લાન્ટ ઉપર અમે ભયંકર હુમલા કરશું। તે અલ્ટિમેટમમાં ટ્રમ્પે કરી પીછેહઠ। ટ્રમ્પે જાહેરાત કરી કે હવે 5 દિવસ સુધી અમે ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરવાના નથી। તેની પાછળનું કારણ એવું આપ્યું કે ઈરાન અમારી સાથે વાતચીત કરવા માંગે છે, ફોન ઉપર વાત થઈ ગઈ છે, બેઠક થવાની છે, સમાધાન થવાનું છે, વગેરે વગેરે તેવી જાહેરાત કરી ટ્રમ્પે આ હુમલા ઉપર પીછેહટ કરતું બયાન આપ્યું, જેને લઈને યુદ્ધ વિરામ થવાની સંભાવના વધી ગઈ। યુદ્ધ વિરામની સંભાવના વધતાની સાથે જ જે આ કડાકો બોલ્યો હતો તે પલટી ગઈ બજાર। ખનિજ તેલના ભાવ ઉછળી રહ્યા હતા તે તૂટી ગયા અને ડોલર ઇન્ડેક્સ ઉછળી રહ્યો હતો તે પણ તૂટી ગયો અને સોના ચાંદીના ભાવ જે ઘટી રહ્યા હતા તે વધી ગયા। એક જ દિવસમાં આ રીતની વધઘટ જોવા મળી ગઈ છે। અત્યારના સુધીના જે લેટેસ્ટ સમાચાર છે તે મુજબ ટ્રમ્પે જે જાહેરાત કરી છે કે ઈરાન વાતચીત કરવા માંગે છે તેને ઈરાને એક જૂઠ બતાવ્યું છે, ભયંકર જૂઠ, કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે। અમે અમેરિકા સાથે યુદ્ધ વિરામ કરવા માંગતા નથી, સીધે સીધું ઈરાને કહી દીધું છે। ઈરાન કહે છે કે અમે કોઈ પણ પેશકશ કરી નથી। ટ્રમ્પ કહે છે કે ઈરાન વાતચીત કરવા માંગે છે, તો આમાં સાચું કોણ? હવે સાચું કોણ એ તો કોઈ કહી ના શકે, કારણ કે યુદ્ધના મેદાનમાં યુદ્ધ મેદાનમાં રમાતું હોય ત્યારબાદ પડદા પાછળ પણ રમાઈ રહેલું હોય છે। પડદા પાછળ શું થઈ રહ્યું છે તે કોઈને ખબર ના પડે। જ્યારે આ રીતની કોઈ વાત બહાર આવે ત્યારબાદ શું થાય છે તે જોઈએ ત્યારે જ ખબર પડે કે પડદા પાછળ શું રમત રમાઈ ગઈ। તો અત્યારે કન્ડિશન એવી છે કે મોટું સસ્પેન્સ ઊભું થઈ ગયું છે। ઈરાન ના પાડી રહ્યું છે તો એ મુજબ યુદ્ધ વિરામ થવાની સંભાવના નથી। 5 દિવસનો યુદ્ધ વિરામ ટ્રમ્પે જાહેર કર્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલા નહીં કરીએ, પરંતુ તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ ઉપર મોટો હુમલો કરી દીધો છે। જબરદસ્ત મિસાઇલ હુમલો
ઇઝરાયલ ઉપર ઈરાને આજે જ કરી દીધો. ઇઝરાયલ પણ તેના જવાબ આપી રહ્યું છે. ટૂંકમાં યુદ્ધ અટક્યું નથી, ફક્ત રમત રમાઈ રહી છે. અને આ રમત સીધી દુનિયાભરની બજારોની સાથે જ સોના ચાંદીના ભાવ ઉપર પણ અસર કરી રહી છે. શેર બજારમાં જે ગઈકાલે બ્લડ બાથ હતું, એટલે કે ભયંકર કડાકો હતો, તે આજે જબરદસ્ત તેજીમાં પલટાઈ ગયો. શેર બજાર, ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1600 પોઈન્ટની જબરદસ્ત તેજી આજે જોવા મળી. તેની પાછળનું કારણ પણ આ જ હતું કે જે ટ્રમ્પે યુદ્ધ વિરામની વાત કરી તે. હવે જો આગામી 1 થી 2 દિવસમાં આ યુદ્ધ વિરામ થવાનો છે અથવા તો વાતચીત થવાની છે, તે ફાઇનલ થઈ જશે. એટલે કે વાત એવી આવશે કે ખરેખર વાતચીત થવાની છે, તો વધુ તેજી સોના ચાંદીના ભાવમાં જોવા મળી શકે. બે તરફી વધઘટ તો રહેવાની જ છે. નીચે પણ જશે, થોડાક ભાવ ઉપર પણ જશે. પરંતુ જો 1 થી 2 દિવસમાં યુદ્ધ વધુ ભડકશે, ટ્રમ્પ રોજ ફરી જાય, સવાર બપોર સાંજ ફરી જાય, ટ્રમ્પ ફરી જાય કે ભાઈ ના એવું કઈ નથી, અમે તો હુમલા ચાલુ જ રાખવાના છીએ, અને ફરીથી કોઈ મોટો હુમલો કરી દે એવી વાત આવી જાય, હોર્મુઝની ખાડીમાં કોઈ યુદ્ધ ચાલુ થઈ જાય જબરદસ્ત, તો ફરીથી સોના ચાંદીના ભાવ અહીંથી દબાઈ શકે ને ફરીથી ખનિજ તેલના ભાવ ઉછળી શકે. તો અત્યારે જે માર્કેટ છે, ટૂંકમાં કહેવાનું એટલું જ કે સંપૂર્ણપણે ન્યૂઝ આધારિત છે. કોઈ પણ ચાર્ટ કે ઇકોનોમિક એનાલિસિસ જેને કહીએ, જે ખરેખર સાચું હોય છે અને તેના આધારે જ આગળની વાત નક્કી થવી જોઈએ, તેની અત્યારે કોઈ મતલબ જ નથી. ફક્ત ન્યૂઝ આધારિત, ટ્રમ્પ આધારિત માર્કેટ છે. તો આગળનું પ્રેડિક્ટ કરવું ખૂબ જ અઘરું છે, કારણ કે કાલે શું થાય, ટ્રમ્પ શું કરે તે નક્કી ન હોય. તો હવે અત્યારે અહીં શું કરવું તેની વાત આપણે આગળ કરીએ તે પહેલા સોના અને ચાંદીના ભાવ અત્યારે શું છે તેની વાત લઈ લઈએ. તો ચાંદીથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવમાં જે ગઈકાલે સવારે અને સાંજે જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી. ગઈકાલે સવારે એક તબક્કે ચાંદી ચોરસાનો ભાવ જે હતો તે 2,05,000 સુધી બોલાઈ ગયો હતો, તે ફરીથી સાંજે વધી ગયો અને આજે પણ હજુ ચાંદી મજબૂત છે. અને આજે ચાંદી ચોરસાનો ભાવ 2,26,000 રૂપિયા છે પ્રતિ કિલો. 999 ચાંદી 2,30,000 ના ભાવમાં હાલ વેચાઈ રહી છે. 20,000 થી વધુની ઉથલપાથલ જોવા મળી ગઈ છે 24 કલાકની અંદર, અને આગળ પણ આ વધઘટ ચાલુ રહેશે. સોનાની વાત કરીએ તો સોનાના ભાવ જે ગઈકાલે એક તબક્કે 1,38,000 સુધી પહોંચી ગયા હતા, તેની અંદર પણ ગયા હતા, તે સાંજે વધી અને 1,45,000 સુધી ફરીથી પહોંચી ગયા હતા. આજે પણ સોનું અત્યારે મજબૂત છે. આંતરરાષ્ટ્રીય સોનું $4,400 ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલે $4,099 હતું અને ભારતીય બજારમાં 1,45,000 રૂપિયા 24 કેરેટ 10 ગ્રામ વિધાઉટ જીએસટી ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. સોનાના ભાવમાં આગળ બે તરફી મૂવમેન્ટ, બે તરફી વધઘટ ચાલુ જ રહેશે. તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ જે લોકો કરતા હોય તેમના માટે ખાસ સલાહ કે ખૂબ જ સાવધ રહેવું. ન્યૂઝ બેઝ માર્કેટ છે, કયા ન્યૂઝ ક્યારે આવે અને માર્કેટ પલટી જાય તેનું કાંઈ નક્કી નથી. તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ વાળાએ સાવધ રહેવું. અને મેં આગળ શું કરવું તેની વાત કરીએ તો આપણે ગઈકાલના વિડીયોમાં જે ખાસ સલાહ આપી હતી કે દરેક ઘટાડે એસઆઈપી કરી કટકે સોનાની ખરીદી કરી શકાય, તો હજુ પણ એ જ વાત છે. જ્યારે પણ ઘટાડો મળે 5,000 રૂપિયાનો કે એનાથી વધુનો, ત્યારે તમારે જો સોનું ખરીદવાનું હોય તો તેના અમુક પાર્ટ પાડી, 3 કે 4 કે 5 પાર્ટ પાડી અને કટકે દરેક ઘટાડે સોનું ખરીદતું જવાય. જો યુદ્ધ અહીંથી લાંબુ ચાલશે, સમાધાન નહીં થાય, ખનિજ તેલના ભાવ ઊંચા રહેશે, તો હજુ પણ સોનાના ભાવમાં પ્રેશર બનેલું રહેશે. અત્યારે જે સસ્પેન્સ વધ્યું છે તે મુજબ બે તરફી વધઘટ પણ ચાલુ રહેશે. એક દિવસ તેજી, એક દિવસ જબરદસ્ત કડાકો, તે રીતનો માહોલ સોનાના ભાવમાં આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ચાંદી માટે પણ તેવું જ ગણવું. અત્યારે હવે જે રીતનો ઘટાડો જોવા મળ્યો છે ઓલ ટાઈમ હાઈથી, તે મુજબ એક વાત તો કહી શકાય કે જેમણે લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તેમના માટે ખરીદવાનો સમય આવી ગયો છે અથવા તો આવી રહ્યો છે. ભલે એક સાથે ખરીદી ન કરો, પણ આપણે અગાઉ કહ્યું તે મુજબ કટકે હવે ધીમે ધીમે ખરીદી કરતું જવાય. તો આ હતી અત્યારે સોના ચાંદીના ભાવની શું પરિસ્થિતિ છે તેના વિશેની વાત. આગળ આપણે આ રીતની અપડેટો ખાસ લઈને આવતા રહેશું, તો જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી છે ખાસ કહેજો. કોમેન્ટમાં ગોલ્ડ લખવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, પેજ ફોલો કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.